નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષય ભણીશું. તમારી પાસે ગુજરાતીની પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો તમારી જોડે તમે પાઠ્યપુસ્તક, ગુજરાતીની નોટબુક, પેન્સિલ, રબર એ બધું સાથે રાખજો બાળકો. આપણે આગળના વિડીયોમાં એકમ નંબર 2 પર્વત તારા પ્રાર્થના ગીતની સમજૂતી મેળવી હતી. તો હવે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે આ વિડીયોની શરૂઆત કરીશું બાળકો. તો એકમ નંબર 2 જેમાં શું છે? પર્વત તારા. જેમાં એક સુંદર પ્રાર્થના આપેલી છે બાળકો. આની સમજૂતી આપણે આગળના વિડીયોમાં જોઈ હતી ને બાળકો. તો હવે આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂઆત કરીશું બાળકો. પાન નંબર 5 જુઓ બાળકો. પાન નંબર 5 જુઓ. જેમાં અહીંથી બાકી હતું ને બાળકો, ભાષા સજ્જતા. આપણે ભાષા સમજૂતી તો જોઈ જ હતી, તો પણ એકવાર જોઈ લઈએ બાળકો. ખંભા. તો ખંભા એટલે શું થાય? ખભા. શું થાય? ખભા. પછી સરોવર. સરોવર એટલે શું થાય છે બાળકો? ખૂબ સરસ કુદરતી રીતે બનેલું સરોવર કે તળાવ, જે કુદરત દ્વારા જ નિર્મિત થયું હોય બાળકો. ઘણા તળાવ આપણે જાતે પણ ખોદકામ કરીને બનાવતા હોય છે ઘણા લોકો. પછી વિશાળું. વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું. વિશાળું એટલે ખૂબ જ મોટું, વિશાળ તેવું થાય. પછી બીજું રળિયાત. રળિયાત એટલે અહીં શું આપેલું છે બાળકો? રળિયાતનો અર્થ શું થાય? સુંદર. શું થાય બાળકો? સુંદર. ખબર પડે છે ને બાળકો? તરણું. તો શું થાય બાળકો? તણખલું. શું થાય? તણખલું. જે પક્ષીઓ પણ એના વડે પોતાનો માળો બનાવતા હોય છે. નાદ. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો અવાજ. નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ બાળકો. સોગાટ એટલે આપણે કોઈને ભેટ, સોગાત કે ગિફ્ટ આપીએ છીએ તો એ થાય. આજ્ઞા. આજ્ઞા એટલે તમે જોયું હશે બાળકો, ઘણીવાર રાત્રે તમને કોઈક તમે જોવો છો કે રાત્રે તેની પાછળ નાનું નાનું અજવાળું થતું હોય છે, જેને આપણે આજ્ઞા કહીએ છીએ. તે જીવડું હોય છે. પછી ત્રાડ એટલે ગર્જના. જે મોટી રીતે અવાજ થાય તેને શું કહેવાય? ત્રાડ. પછી જુઓ બાળકો, આપણે અહીંથી શીખીશું ભાષા સજ્જતા, ઉચ્ચારણ વિષયક સજ્જતા. તમને ખબર હશે આપણે જ્યારે ગુજરાતીમાં કક્કો જોઈએ છીએ બાળકો, શું? કક્કો. ત્યારે તમને ખબર હશે કેટલા સ આવે છે બાળકો? ખૂબ સરસ. કેટલા આવે છે? હા કહો. કેટલા આવે છે? 3. કેટલા આવે છે? 3. કયા કયા? કહો તો મને. ખૂબ સરસ. કયા કયા? 3. તો સસલાનો સ. પછી આ કયો છે? શરણાઈનો. અને આની વગર બીજો પણ કયો સ હોય છે? ષટકોણનો. કયો? ષટકોણનો. કયો સ હોય છે બાળકો? ષટકોણનો. દેખાય છે ને બાળકો? ખૂબ સરસ. ના દેખાતું હોય તો આપણે અહીંયા જોઈશું. આવો સ પણ તમને જોવા મળતો હશે. તો હવે જોઈએ
આપણે ઘણીવાર સને બદલે સ અને શને બદલે સનો ઉચ્ચારણ કરતા હોઈએ છીએ બાળકો. તો સને બદલે સના ઉચ્ચારણથી શબ્દનો અર્થ કેવો થઈ જાય છે બાળકો? બદલાય છે. તે આપણે સમજીશું. ઘણીવાર આપણે ખબર ના હોય બાળકો, તો જ્યાં સંસલાનો સ વાપરવો હોય ત્યાં આપણે શરણાઈનો સ પણ વાપરી દેતા હોઈએ છીએ બાળકો. તો આપણે તેનો અભ્યાસ કરીશું. તો જુઓ, સ સંસલાનો સ અને શ શરણાઈનો સ. તો સ અને શ વાળા શબ્દનો અર્થભેદ આપણે જોઈશું બાળકો. તો અહીંયા તમે જુઓ, સર, આ શું છે? સર. જ્યાં આગળ કયો સ છે? સંસલાનો. કયો સ છે બાળકો? સંસલાનો. તો જુઓ, સ એટલે શું થાય? સરોવર. શું થાય બાળકો? સરોવર. સર એટલે સરોવર. પછી શરણાઈનો સ થી છે, તો સર એટલે શું થાય? બાણ. શું થાય છે બાળકો? બાણ. ઘણીવાર આપણે કોઈ કે સર, તો શું થાય? સરોવર. અને શર એટલે બાણ. ખબર પડે છે ને બાળકો? પછી અહીંયા જુઓ, સાર. તો સાર એટલે શું થાય? કસ. શું થાય? કસ. પછી સાર. સાર એટલે છિદ્ર. શું થાય? છિદ્ર. આપણે ઘણી વાર્તા પણ જોતા હોય, પછી કંઈક ફકરો આપ્યો હોય એને સંક્ષિપ્ત કરવાનું કીધું હોય, પછી કહીએ કે આ ફકરો છે કે ગમે તે, તેમાંથી તમને શું સાર મળે છે? તો એ કસ. સાર એટલે શું થાય બાળકો? કસ. અને સાર એટલે છિદ્ર. જે કંઈ નાની વસ્તુ કે જેવું કાણું દેખાય એને આપણે છિદ્ર પણ કહીએ છીએ બાળકો. પછી સત. આ કયો સ છે બાળકો? ખૂબ સરસ. કહો તો. સંસલાનો સ એટલે સત. સત એટલે શું થાય બાળકો? ખૂબ સરસ. શું થાય? સત્ય. શું થાય છે? સત્ય. હવે આગળ જોઈએ, સત. સત શું થાય? તો સત એટલે સો. શું થાય? સો. ગણિતની ભાષામાં પણ આપણે જ્યારે ગણિતમાં જોઈએ છીએ તો તેમાં આ સત નો ઉપયોગ થાય છે. તો સત એટલે સો. ખબર પડી ને બાળકો? હવે આગળ અહીંયા શું છે? સૂર. શું છે? સંસલાનો સ અને સૂર. તો સૂર એટલે અવાજ. શું થાય બાળકો? અવાજ. અને આ સૂર એટલે શૌર્ય. શરણાઈના સ વાળો સૂર છે એટલે શું થાય બાળકો? શૌર્ય. શું થાય છે? શૌર્ય. પછી કેસ એટલે મુકદ્દમો. શું થાય? કેસ એટલે મુકદ્દમો. જ્યારે કેસ એટલે વાળ. જે આપણા માથાએ વાળ હોય છે બાળકો, તેમાં કયો સ આવશે? શરણાઈનો સ. કયો આવશે? શરણાઈનો સ. તો કેસ એટલે વાળ બાળકો. પાસ. તો ઉત્તીર્ણ. આપણે જે પાસ નપાસ થઈએ છીએ તેમાં કયો, આ પાસમાં કયો શબ્દ સ આવશે બાળકો? સંસલાનો. તો પાસ એટલે ઉત્તીર્ણ. અને પાસ શરણાઈનો સ તો ફાંસો. શું થાય? ફાંસો બાળકો. હવે હું એકવાર ફરીવાર આ બધાય શબ્દો તમને કહી દઉં, તે તમે ધ્યાનથી સાંભળો અને જુઓ. સર એટલે સરોવર. સર એટલે સરોવર. અને શર એટલે બાણ. શર એટલે બાણ. સાર એટલે કસ. અને સાર એટલે છિદ્ર. સત એટલે સત્ય અને સત એટલે સો થાય. ખબર પડે છે ને? આ ધ્યાનથી જોજો. સ અને આ સ. પછી સૂર એટલે અવાજ. શું થાય બાળકો? સૂર એટલે અવાજ. અને શૂર એટલે શૌર્ય. આ સૂર એટલે અવાજ થાય અને આ સૂર એટલે શૌર્ય થાય. પછી અહીંયા કેસ એટલે
મુકદ્દમો. શું થાય બાળકો? મુકદ્દમો. પછી આગળ જુઓ, કેસ એટલે વાળ, અને પાસ એટલે ઉત્તીર્ણ, અને પાસ એટલે ફાંસો. શું થાય બાળકો? ફાંસો. હવે આપણે આગળ જોઈશું. ખબર પડે છે ને બાળકો? ખૂબ સરસ. હવે અહીંયા જુઓ, કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા શું છે? કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે જોઈશું કે અહીંયા લખેલું છે, અને અહીંયા સાઈડમાં શું છે? તમને શું દેખાય છે? કૌંસ દેખાય છે. તેમાં 2 સ આપેલા છે, બરાબર? તો તમારે આ શબ્દ કઈ રીતે, કયો સ મૂકીને પૂરો થાય તે લખવાનું છે બાળકો. જો હું તમને કરાવું બાળકો, અહીંયા ધ્યાનથી જુઓ અને સાંભળો. તો જુઓ, અહીંયા શું લખેલું છે? નુક તો અહીંયા કયો સ આવશે? સંસલાવાળો સ આવશે બાળકો, કે શરણાઈનો? કહો તો. પહેલાં ના ખબર પડે બાળકો તો આમ બોલીને જોવાનું, તોય તમને ખબર પડી જશે. તો ધારો કે કયો સ આવશે? હા, કહો તો બાળકો. ખૂબ સરસ. કયો આવશે? હા, ખૂબ સરસ. કયો સ આવશે? આ. તો લખવાનું. ધારો કે આ આપણે બોલવા જઈએ તો નુકસાન થશે, અને આ જોઈએ તો નુકસાન. શું આવશે? સંસલાનો સ અને લીટી. તો શું આવશે? નુકસાન. શું થશે? નુકસાન. પછી આગળ જોઈશું, ખાલી જગ્યા વણ. શું છે આગળ? શું છે? કશું નથી. તો કયો શું આવશે એ જુઓ તમે. શું આવશે? ધ્યાનથી જુઓ. શું આવશે? હા, કહો તો. ખૂબ સરસ. કયો સ આવશે? સંસલાવાળો. કયો આવશે? સંસલાવાળો. તો લખશું સી વણ. સી વણ. પછી આગળનું જોઈએ બાળકો. નીચે શું છે? અહીંયા પણ ખાલી જગ્યા છે. શું છે? ખાલી જગ્યા. હવે અહીંયા ધ્યાન રાખો, તમારી જોડે નોટબુક તો બનાવી છે ને બાળકો? હા, અને ચોપડી પણ જોડે રાખજો. હવે અહીંયા હું જે લખાવું છું બાળકો, તે તમારે શાંતિથી લખવાનું છે. આ લખાઈ ગયું ને? નુકસાન. પછી બીજું સીવણ. પછી હવે આગળ જુઓ, આમાં કયો સ આવશે બાળકો? તમે જ્યારે પ્રાર્થના આપણા ગીત જોયું પર્વત તારાવાળું, ત્યાં પણ તમે જોયું હશે. કયો સ આવે? તો ધ્યાનથી જુઓ. કયો આવશે? હા, ખૂબ સરસ. સંસલાનો સ એટલે સરોવર. શું આવશે? સરોવર. પછી નીચે શું છે બાળકો? બોલો. હા, આમાં પણ કયો સ આવશે? ધ્યાનથી જુઓ. ખૂબ સરસ. કયો આવશે? હા, કયો આવશે? આ સ આવશે. કયો આવશે? આ. તો લખીશું રી સે સ. તમને જે પીરિયડ પૂરા થાય પછી આપણે સ્કૂલમાં હોઈએ ત્યારે શું પડે છે? રિસેસ. તો આને કેવી રીતે લખાશે? રિસેસ. આટલું લખાયું બાળકો? ફરીવાર બોલું, જેને લખવાનું બાકી હોય તે તમે લખી લો. તો નુકસાન. કયો સ આવશે? આ. તો નુકસાન. કયો આવશે? આ. પછી બીજો સીવણ. કયો સ આવ્યો? સંસલાવાળો. પછી આય કયો આવશે? સરોવર. તો સંસલાનો સ. હવે નીચે શું છે? રિસેસ. તો કયો આવ્યો? સંસલાનો. હવે આ બાજુ જુઓ બાળકો. સમ પછી ખાલી જગ્યા. તો કયો સ આવશે?
ધ્યાનથી જુઓ, ખૂબ સરસ. કયો આવશે? બોલવાની કોશિશ કરશો તો એ પણ ખબર પડશે. હા, કયો આવશે? સમસ્યા. તો કયો આવશે? સસલાવાળો. સમસ્યા. અડધો ય, અડધો સ અને આખો ય એટલે સમસ્યા. લખી નાખો પહેલાં. લખાયું બાળકો? ખૂબ સરસ. હવે અહીંયા જુઓ, શું આપેલું છે? ખાલી જગ્યા. તો આ બંનેમાંથી કયો સ આવશે બાળકો? હા, કયો આવશે? હા, પહેલો. તો શું લખીશું? હા, તો શું બનશે શબ્દ? શિકાર. શું થશે? શિકાર. લખો આ શિકાર. દેખાય છે ને બાળકો? ખૂબ સરસ. હવે આગળ નીચે વાંચો. શું છે? ખાલી જગ્યા અને બાશી. તો કયો શબ્દ બન્યો? કયો આવશે? ખૂબ સરસ. કયો આવશે? આ. કયો આવશે? આ. તો શાબાશી. શું આવશે? શાબાશી. હવે નીચે વી પછી ખાલી જગ્યા અને સ. તો કયો આવશે? સ. બોલો. આ. ખૂબ સરસ. કયો આવશે? બીજા નંબરનો. તો વી સે શ. અહીંયા ભૂલ છે થોડીક. 1 મિનિટ જોજો બાળકો, એ ભૂસી નાખજો. અહીંયા થોડી ભૂલ છે, તે આપણે નવો લખીશું. જોજો કઈ રીતે લખીશું. વી સે સ. પાછળ ષટકોણનો સ આવશે. કયો આવશે? તો આ ભૂસી નાખજો બાળકો. ખબર પડી ને બાળકો? હવે આ જેને લખવાનું બાકી હોય તે લખી લો બાળકો. લખાઈ જાય એટલે કહેજો. આ આપણે સુધારીશું. આમાં પાછળ જે સ છે એની જગ્યાએ શું આવશે? આ રીતે આવશે. વિશેષ. લખાઈ ગયું બાળકો? ખૂબ સરસ. હવે પાછળ પાનું ફેરવો. 6 નંબર. તમે કાવ્ય શાંતિથી વાંચ્યું હશે ને અને સમજ્યા પણ હશો. તો હવે હું આમાં સ્વાધ્યાય આપેલું છે. શું છે? સ્વાધ્યાય. તો હવે અહીંયા તમે ધ્યાન રાખજો બાળકો. તો જુઓ, સ્વાધ્યાય જેમાં 1 નંબરની સૂચના વાંચીશું બાળકો. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. અહીંયા શું લખેલું છે બાળકો? નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. આપણે ટૂંકમાં જવાબ આપવાનો છે બાળકો. ખબર પડે છે ને બાળકો? અહીંયા ધ્યાનથી જોજો. તો પહેલો પ્રશ્ન આપણે વાંચીશું. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે બાળકો? કહો તો શું આવશે? કહો. ખૂબ સરસ. શું આવશે? હા, શું આવશે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. શું આવશે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે
છે, ઈશ્વરના દર્શન કરે છે. અહીંયા તમે લખી લો. ખૂબ સરસ. પછી નંબર 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? બીજો નંબરનો પ્રશ્ન છે, તેમાં શું કહ્યું છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? શું આવશે બાળકો? શાંતિથી વિચારો અને પછી કહો. હા બોલો. ખૂબ સરસ. કવિ, તો અહીંયા શું આવશે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. શું આવશે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. તો આપણે અહીંયા શું લખીશું? સરોવર. શું લખીશું? સરોવર. દેખાય છે ને બાળકો? આ બંને પ્રશ્નો અહીંયા ચોપડીમાં સાઈડમાં લખી લો ટૂંકમાં તમે અત્યારે. પછી હું તમને સ્વાધ્યાય લખવા આપું ત્યારે તમે તે પોતાની નોટબુકમાં સ્વાધ્યાય લખી લેજો બાળકો. હવે નંબર 3નો પ્રશ્ન જોઈએ. દેખાય છે ને બાળકો? ખૂબ સરસ. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? કયો પ્રશ્ન છે? ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો શું આવશે બાળકો? ખૂબ સરસ. શું આવશે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. શું આવશે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. તો અહીંયા શું આવશે? મેઘધનુષના રંગોમાં. શું આવશે? મેઘધનુષના રંગોમાં. મેઘધનુષના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. હવે નંબર 4, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો આપણે ઈશ્વર કઈ રીતે ભેટ આપે છે તે થાય. તો હવે તમે શાંતિથી વિચારો અને પછી મને કહો. શું આવશે બાળકો? કહો તો. ખૂબ સરસ. શું આવશે? હા, તો શું આવશે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. શું આવશે? ઈશ્વર ફૂલોના રંગ અને તેની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હવે આગળ આ લખાઈ ગયું ને બાળકો? ફરીવાર એકવાર બોલું, જોઈ લો. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ફૂલોના રંગ અને તેની સુગંધ સ્વરૂપે. હવે નંબર 5, હોડીને કોણ હંકારતું હશે? પ્રશ્ન નંબર 5 છે, તેમાં શું કીધું છે? હોડીને કોણ હંકારતું હશે? શાંતિથી વિચારો બાળકો. શું આવશે? ખૂબ સરસ. શું આવશે? હોડીને ઈશ્વર હંકારતું હશે. તો અહીંયા શું આવશે? ઈશ્વર. શું આવશે? ઈશ્વર એટલે ભગવાન. આ લખાઈ ગયું ને બાળકો? હું એકવાર બોલું છું, કોઈને રહી ગયું હોય તો લખી લેજો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો ઈશ્વરના. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો સરોવર. ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો મેઘધનુષ્યના રંગોમાં.
ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ફૂલોના રંગ અને તેની સુગંધ સ્વરૂપે. હોડીને કોણ હંકારતું હશે? તો શું આવશે? હોડીને ઈશ્વર હંકારતું હશે. નીચેની અહીં બીજું સૂચના છે, નીચેની પંક્તિ સમજાવો. શું છે? નીચેની પંક્તિ સમજાવો. તો આ પંક્તિ વાંચો પહેલાં, પછી હું સમજાવું તમને શાંતિથી. હવે જુઓ શું છે? રાડ ત્રાડ ને લાડની સાથે મોરપીંછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. આ પંક્તિમાં શું કહેવા માગ્યું છે બાળકો? તો રાડ તાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક છે. આ પંક્તિ શું કહેવા માગે છે કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા હે ઈશ્વર તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક છે. હવે નંબર 3, નીચેની આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો તમે પ્રાર્થના વાંચી હશે ને બાળકો? તો જુઓ તો કેટલાને યાદ છે? તો આપણે લખીશું, જેને ના આવડતું હોય તે આગળ જોજો. તું તરણાનો તારણ હારો લખો. તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ. ઝરણાનો તું નાદ. છે ને આવું પંક્તિમાં? યાદ છે ને બાળકો? પછી ફૂલ ફૂલની રંગ સુગંધે. શું આવશે? ફૂલ ફૂલની રંગ સુગંધે. શું લખવાનું? તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલની સુગંધે તારી છે સોગાદ. શું આવશે? તારી છે સોગાદ. લખો. એકવાર બોલું, ફરીવાર રહી ગયું હોય લખી લો બાળકો. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. પછી શું આવશે? સિંહ વાઘ ને કોયલ. સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા. બુલબુલ પતંગિયા ને તમરા. સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા. પછી શું છે? સૂર્ય ચંદ્ર ને તારા આભે. શું આવશે? સૂર્ય ચંદ્ર ને તારા આભે. અહીં આવ્યા ભમરા. અહીં આજ્ઞા ભમરા. પૂરી થઈ ગઈ ને બાળકો? આપણે જુઓ નીચે આપેલી કાવ્ય પંક્તિ. તો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. પછી આગળ સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા
સૂર્યચંદ્ર ને તારા આભે અહીં આગિયા ભમરા, અહીં આગિયા ભમરા. હવે આગળ જુઓ બાળકો, સમાનાર્થી શબ્દો આપેલા છે. શું છે? સમાનાર્થી શબ્દો. તો જુઓ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો આંખ એટલે શું થાય બાળકો? શું થાય? ખૂબ સરસ. સમાનાર્થી એટલે એના સમાન અર્થવાળો, સરખા અર્થવાળો. તો આંખ એટલે નયન પણ થાય. શું થાય? નયન. અને નેત્ર પણ થાય. શું થાય? આંખ એટલે નયન અને નેત્ર. હવે આગળનું જ્યાંથી સમાનાર્થી બાકી છે બાળકો, તે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તમારે ગૃહ કાર્યમાં બાળકો જુઓ, મેં તમને આ પ્રશ્નો કરાયા ને સ્વાધ્યાયના એક એક વાક્યમાં, તે તમારી નોટબુકમાં લખી લેજો. સ્કૂલ ચાલુ થશે પછી હું તે સ્વાધ્યાય જોઈશ બાળકો.